શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જ્યારે આપણે બધા દિવસભર થાક્યા બાદ રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણે શાંતિથી સૂવાની આશા રાખીએ છીએ, પરંતુ જો આપણી ઊંઘ જ આપણને આપણી સૌથી મોટી બીમારીના સંકેતો આપી રહી હોય તો શું? તમારી કિડની શાંતિથી શરીરને સ્વચ્છ રાખવા માટે કામ કરે છે। જો તે નિષ્ફળ થવા લાગે તો આના પ્રથમ સંકેતો રાત્રે દેખાય છે। રાત્રે વારંવાર પેશાબ લાગવો। રાત્રે વારંવાર બાથરૂમ જવું એ સામાન્ય વાત નથી। જો તમે દર 2-3 કલાકે પેશાબ કરવા માટે ઉઠો છો, તો આ સ્પષ્ટ સંકેત હોઈ શકે છે કે તમારી કિડની તેની ફિલ્ટરિંગ શક્તિ ગુમાવી રહી છે। ઘૂંટીઓ અને પગમાં સોજો। જ્યારે તમે ઊંઘ પછી જાગો અને તમારા પગમાં સોજો આવે ત્યારે સાવધાન રહો। જ્યારે કિડની યોગ્ય રીતે પાણી કાઢી શકતી નથી, ત્યારે શરીરમાં ખાસ કરીને પગમાં પ્રવાહી એકઠું થવા લાગે છે। રાતભર બેચેની અને ઊંઘ ન આવવી। જો તમારે રાત્રે સતત પડખા ફેરવવા પડે, સતત જાગવું પડે, અથવા તમારા શરીરમાં કોઈ વિચિત્ર અસ્વસ્થતા અનુભવાય, તો આ કિડની સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે। શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં જકડાઈ જવું। જ્યારે કિડની નિષ્ફળ જાય છે, ત્યારે શરીરમાં પ્રવાહી એકઠું થઈ શકે છે, જે ફેફસાં સુધી પહોંચી શકે છે। ઊંઘ દરમિયાન આ બધું જોવા મળે છે। ખાસ કરીને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ એ ચેતવણીનો સંકેત છે। ઊંઘ દરમિયાન વારંવાર સ્નાયુઓમાં ખેંચાણ। ઊંઘ દરમિયાન સ્નાયુઓમાં અચાનક ઝટકા આવવા એ ફક્ત થાકને કારણે ન પણ હોય। તે કેલ્શિયમ અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનનું નિશાની હોઈ શકે છે, જે કિડનીની નિષ્ફળતાને કારણે થાય છે। થાક અને માથામાં ભારેપણું। જો આખી રાતની ઊંઘ પછી પણ સવારે ઉઠતાની સાથે જ તમને માથામાં ભારેપણું લાગે છે, દિવસભર થાક અને સુસ્તી અનુભવાય છે, તો આ એક સંકેત છે કે તમારી કિડની શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં સક્ષમ નથી।